અમારી સમ્રાટ સમાચાર ચેનલ સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો, કોમેન્ટ કરો અને જોતા રહો પળે પળના દરેક પ્રકારના સમાચારો. અલગના શિપ બ્રેકર સાથે લાખોની છેતરપિંડીના મામલે કર્મચારી સહિત 3ને ઉઠાવી લેતી એલસીબી પોલીસ. આ બનાવની વાત કરવામાં આવે તો અલંગ મરીન પોલીસ સ્ટેશનમાં શિપ બ્રેકર સંજયભાઈ પ્રતાપરાય મહેતાએ તારીખ 25 જાન્યુઆરીના રોજ ફરિયાદ નોંધાવી હતી અને તેમની કંપનીના સેલ્સ મેનેજર હક્કા બચુભાઈ વાજા દ્વારા કેબલમાં રહેલા કોપરના વજનમાં ગેરરીતિ કરી ઓછું વજન દર્શાવી વેચાણ કરવામાં આવતું હતું અને આ માલ વારંવાર રૂવાબ સુવાલે શેખને વેચવામાં આવતો હતો. તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે તારીખ 11/1/2025ના રોજ 12.756 ટન અને 9.56 ટન કેબલ પ્રતિ કિલો ₹52.50ના ભાવે કુલ ₹11.71,296માં ખરીદ કરી બાદમાં માલ મુન્ના ભગવાનભાઈ દિહોરા મારફતે વધુ કિંમતે મુંબઈની કંપનીને વેચી ગેરકાયદેસર આર્થિક લાભ મેળવવામાં આવ્યો હતો. અગાઉ પણ કેબલની ગુણવત્તા અને કોપરના પ્રમાણમાં ખોટું દર્શાવી 18 ટન કેબલ પ્રતિ કિલો ₹80.80ના ભાવે વેચાણ કર્યું હતું. આ તમામ પૂર્વ આયોજિત ષડયંત્ર રચી કંપની સાથે છેતરપિંડી અને વિશ્વાસઘાત કર્યો હતોનો આરોપ લગાવવામાં આવ્યો છે. આ ફરિયાદના પગલે અલંગ મરીન પોલીસે હક્કાવાજા, રૂવાબ સુવાલે શેખ, મુન્ના દિહોરા અને રાકેશ રાજીવ રંજન સામે ગુનો દાખલ કર્યો હતો. આ કેસની તપાસ હાથ ધરી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચે સેલ્સ મેનેજર હક્કા બચુ વાજા રે તરસરા તાલુકો તળાજા, રૂવાબ સુવાલે શેખ, મુન્ના ભગવાનભાઈ દિહોરા રે ત્રાપજ તાલુકો તળાજાની ધરપકડ કરી લીધા બાદ કોર્ટમાં રજૂ કરી 1 દિવસના પોલીસ રિમાન્ડ મેળવ્યા હતા. જ્યારે આ કેસમાં હજુ એક મુંબઈનો રાકેશ રાજીવ રંજન નાસ્તો ફરતો રહ્યો હોય તેને પકડી પાડવા માટે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.